આમાં પોપી એટલે ફીરતા ના જો આ બધા સુકાઈ ગયા અહીંયા જો કુતરો ભાળતા આવે તો આવડી આ ઈ કલમ છે પાળા વાળી કલમ આમાં છે પછી મોટી કેરી ઓલ પાસે ઈ દેખાડું દુજ્જા છે આમાં આનથી ઈ કે ઠેઠ ઓલા સુધી 300 નું કિલો ને 6000 નું માળ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા ફરી એક નવા વ્લોગમાં. ને અહીંયા કેવો સારો પોપિયો હતો એ કાલ વીટોળો આવ્યો ને એક જ ભેગો જ પડી ગયો હતો. આમાં પોપી એટલે ફીરતા ના જો આ બધા સુકાઈ ગયા અને આખી વાડીમાં ગળ્યામાં ગળ્યો પોપિયો હતો. ન થવાનું થઈ ગયું. હું પેલા ઓલું વાવાઝોડું આવ્યું ને તે આનથી ભાંગ્યો હતો, પછી આ બે ડાળ કોળાણી હવે આવડી ભાંગી ગઈ અને આ એક વધી છે, આ એવું ભાંગી જાય લગભગ. કેવા સારા પોપિયા બહુ ગળ્યા. આ પોપિયામાં જેટલા ગળ્યા હતા ને એટલે આખી વાડી આ અમારી આખી વાડીમાં ક્યાંય એવો પોપિયો નહોતો. અને હવે મારે જવું છે કેરી વીણવા. કેરી ખરવા મળીશ ક્યાંક ક્યાંક. સાબડું છે લઈને જાવ, ત્યાં દેખાડું કેટલી ખરી છે કેટલી નહીં. વીણતો બધી આ કલમ રહી ને એમાં ખરે છે, આમાં છે ઉપર એટલે પડી છે, જો પડી નીકળી છે. માથે ભરી છે ને એટલું પડે. તો પેલા હું હવે વીણી લઉં ને પછી તમને દેખાડું કેટલી ખરી છે કેટલી નહીં. અહીં હતી જો એટલી છે એટલે એકમાંથી ને જ ખરે છે. એમાં છે ને મોટી છે એટલે ખરે છે, બાકી હજી બીજે ક્યાંય નથી ખરતી. એટલી વીણી લીધી છે ખાખડી. બપોર પછીના વાગી ગયા છે 5 ને જો આ ઘઉં હતા ને એને પેલા હળગાવી દીધા અને પછી એમાં રોટાવેટર રાખી નાખ્યું. ઘઉં કાઢ્યા એ તો વિડીયો ઉતાર્યો તમને ખબર. તો અમુક ઠૂઠા ઊભા છે અને આ મજૂર રહેતા હતા. ઓલ પણ એક વિડીયામાં એક ફેર મેં છોકરાને લીધો હતો ને બેન ને એ વ્યાજ્યા છે એના દેહમાં અત્યારે. અને અહીંયા પપિયા છે. ઓલા કોયલો આગળ ઉડી ગયું આવ્યો ને એટલે હું અત્યારે આવ્યો છું વાડીમાં આટો મારવા. અને મારે ઓલો લોંગ વિડીયો ઉતર્યો નહીં હાલ. એમાં છું એવું કે મિની વ્લોગ ઉતારવામાં હાવ મગજમાંથી વીજ ગયું. હું ગયો તો અનીડા મારા મમ્મીને લેવા, તો એ મને કાંઈ સાંભળ્યું જ નહીં થઈ. અને અત્યારે વાડીમાં આવ્યો છો ને હવે તમને વાડીનું થોડોક બતાવી દઉં. વાડીમાં કેરી એ બધી આ જોઈએ. અહીંયા ખાખડી થઈ ગઈ છે આવડિયા અને અહીંયા છે. બાકી આ કલમ તો આખી કોળાઈ ગઈ છે. આ નાની ઠૂઠડી હતી એમાં થોડુંક આવ્યું છે, આમાં હસોડું નથી આવ્યું. આ કોળાઈ ગઈ આખી અને ઓલી આખી કોળાઈ ગઈ છે. અને અહીંયા ઝાપો છે એ હવે અહીંયા મજૂર રહેતા ને એ વ્યાજ જશે ને ઓલપણેથી નહીં વ્યાજ જશે. હવે કોઈ છે નહીં સારી બાજુ. અત્યારે ઉનાળામાં બધા વાયવું ન હોય, પાણી ન હોય એટલે વ્યાજ જશે. અને હવે અમે અહીંયા એટલા ઇલાકામાં એકલા થઈ જાય. અને હમણાં અહીંયા આવી છે માલ બેહાડવા, અનીડાથી ભરવાડ આવી છે. જ્યાં માલ બેહાડ છે ઓલા બકરાની એટલે ખાતર ને એવું થઈ જાય એમ. ને અહીંયા કુતરો ભાળતા આવે ધોવા મળ્યું. અહીંયા આવવા દે ને હવે જનાઈ ખવડાવે ને બધું ગલુડિયા પાસે છે. અને આ વાડીમાં જો અહીંયા રાવણો છે, પછી નાળિયેરી છે, અહીંયા સેતુરી છે, અહીંયા બદામ છે. એ વાડીમાં ફ્રૂટ એટલું, અમારી વાડીમાં ફ્રૂટ એટલું અને ઓલાની વાડીમાં એટલું. અને એને તો છે કેળું ને આમ આ કેમ અમારી સીતાફળીની લાઈન છે એને આમ કેળુંનું આમ હોપટ છે. એ હું કંઈ ત્યાં તમને જાય ને તે હું દેખાડી. અત્યારે ચોમાસામાં કોળે અત્યારે સુકાઈ જાય. તો આ સીતાફળિયું બધું હવે સુકાઈ જાય. બહુ ભણે હો. તમને કીધું ને મેં હજી બાજરો નથી દેખાડ્યો, હમણાંથી નથી દેખાડતો. જો કવડો થઈ ગયો બાજરો, મોટો થઈ ગયો ઘણો. અને આનાથી એક અહીંયા પાળો છે, આ પાળો રહ્યો ઓલ પણ આગળથી અમે હોપટ વાવ્યા છે દુજ્યા. એ દુજ્યા તમને દેખાડું. આ બાજરો બધો ઘણો મોટો છે. આમાં ક્યાંક ક્યાંક હોય આમ તો કેરી.
દૂજા છે આમાં આનથી એ કે ઠેઠ ઓલા સુધી વાવ્યા છે આ દૂજાને સારી બાજુ નીંદી નાખ્યું આ દૂજાને પછી અહીંયા ડોલ વઢાડી મારી દેવાની દવા એ હું તમને દેખાડીશ એ દવા મારશે ને તો એ આગળ આગળ ગમે મોટું આમ ડોલ છે કોઈ ડબ્બા છે એવું ઢાંકતું જવાનું મારતી જવાની દવા એટલે છોડવાનું કાંઈ ન થાય થોડુંક જ આપણે નીંદવું પડે જાજુ નીંદવું ન પડે એમ આવડી આ એ કલમ છે પાળાવાળી કલમ હા કેરી આમાં છે પછી મોટી કેરી ઓલપા છે એ દેખાડું આમાં આ એમ તો મોટી જ કહેવાય ખાખડી એમ અને હવે અમારે ખરવાની થોડી થોડી ચાલુ થઈ ગઈ સવારે નતો હું વીણવા ગયો આમાં વીણવા નતો આવ્યો આમાં મારો ભાઈ વીણવા આવ્યો હતો અને એ કેરી જો અહીંયા છે ઉભા રહો જો એ મોટી કેરી આવડી છે ડાયરેક્ટ પકડીને દેખાડવી પડી ઓલા મેં અમે ધાણા વાવ્યા હતા ને તો હજી નતો પાતો એ જો ઉગી ગયા આમાં વાવ્યા છે અને હવે તો તડકો આમ ફૂલ પડે બહુ ઉનાળો અને હમણાં આપણે ખાટલા ને બાટલા ને બધું ધાબે ચડાવવું જોઈએ આખો ઉનાળો ધાબા ઉપર હોવાની આમ ટાઢો ટાઢો પવન આવતો ને એ મજા આવે અને વાત જ કાંક અલગ છે હવે હું જાઉં ઓવડી બાજુ ઓલપણાથી ઠેઠ પીડ્યો તો આમ ફરીને અહીંયા પાછું આવ્યો હવે આમ નથી જવું આ ટીટોળી ક્યાંથી આવી હવે આપણે વ્યાજવાનથી ઓવડીએ દૂધ ક્યાંથી હુકાવવું છે નજી નથી હુકાણા અહીંયા વાવ્યા છે ઘેહોડા જોઈ રહ્યા આનાથી આમ પોપટ છે બોલપણા મકાન સુધી ત્યાં છે બાકી અહીંયા છે પછી ત્યાંથી ઓલું હળગાવેલું રહ્યું જો રાખ દેખાય ત્યાં નીચે છે અને આમાં વાવી છે મેથી પછી આમાં વાવ્યા છે સોળા ઓલપા વાવ્યા છે સીભડા અને વાડીમાં બધું વાવી જ દીધું છે કાંઈ ખાલી જ નથી રહેવા દીધું આમાં મેથી વાવી દીધી મેથી ઉગી ગઈ આ બે ક્યારે મેથીના છે અને એક ઓલપણા છે નાનો કટકો મારા મમ્મી નેડિયાથી લાવ્યા હતા જીરું 300 કિલો ને 6000 મણ અને જીરું એક નંબર છે કાંઈ ઘટે નહીં એવું જીરું અહીં તગારામાં ને મારી મમ્મી ડાઠા કાઢે છે આમાં હશે ઓલા શું છે એમાં દાઠી બીજું શું છે કાકરી જીરું સારું છે એક નંબર 6000 મણ કેમ દેવા 6000 તમને જીરું દેખાડીને હું આવ્યો છું અહીંયા મકાનની બાજુમાં રાજાપુરી છે એમાં રાજાપુરીની કેરી દેખાડવા રાજાપુરી દેખાડવા જવડી છે અને અહીંયા તો મોટી છે અને અત્યારે કાંક પવન બહુ આવવા માંડ્યો ઘડીકમાં તો આડી ગરમી થતી હતી આ છે રાજાપુરી અને પવન આવે છે ઘટે નહીં એવો અને અત્યારે જવું છે ઘડીક ધાબા ઉપર ત્યાં જઈને તમને થોડું ઘણું દેખાડું ટાઈમલેસ ના નથી મૂકવો હાલો અને આપણે વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીએ આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીએ જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે બીજા વ્લોગમાં બાય